ન્યાય એટલે ન્યાય કહેવાય. કોક માતા એવું કે મારું ઘર વેચી નાખ્યું, મઠમાં બેઠી હતી અને તમે વેચી નીકળી ગયા, મારું કોણ? તો માં ઘર માગશે. રૂપિયા તો તમે લીધા ને, ઘર તો તમે વેચ્યું ને, મારો શું દોષ? તમને ખબર હતી કે શિકોતર બેઠી છે તોય તમે વેચ્યું. હું કદાચ મેલડી માસ્તર આ વાત કરતી હોય તો જરૂરથી લાગુ થતી હોય તો જ વાત કરતી હોય કે વર્ષોનું મકાન વેચી નાખ્યું, આયા ખાલી 60,000 અને શિકોતર માતાના જે રખડવાનું થયું તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તોય હવે મકાન મળે નહીં, મિલકત પાછી લેવાય નહીં. આપણી માં તો ફરતી થઈ ગઈ, પણ એમ તો કહેવાય ને માં ગુનો થઈ ગયો, ભૂલ થઈ ગઈ. અમને ખબર નથી કે શિકોતર માતા તમે આ ઘરની અંદર આ નાના ગોખલામાં બેઠ્યા હતા, અમે વેચી નાખ્યું, ભૂલ થઈ ગઈ. હે ભગવતી તું ક્ષમા કર, હે જનતા આમાંથી પાર પાડ. હે માં અમે તારા, તું અમારી છો. અને આવ અને કે જા હું રાજી છું, પછી કઈ પૂછવાનું આવતું નથી કે હું રાજી છું એવું કે એટલે માનવાનું કે દુનિયાને મૂકીને શિકોતર તમારા ઘરે આવી હતી.